શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાચો મોક્ષ ક્યાં છે અને સમાજનો ડર આપણને કેવી રીતે બાંધે છે? આપણે હંમેશા ભૌતિક દુનિયામાં ખુશીઓ શોધીએ છીએ, પરંતુ અદ્રશ્ય શક્તિ આપણને કંઈક અલગ જ શીખવે છે. મહિષાસુર દેવી ભાગવતમાં કામદેવ અને ભવિષ્યના ભયનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી રહ્યો છે. તે દેવીને કહેવા માંગે છે કે જો તમે મારો અસ્વીકાર કરશો તો તમારે પણ ભવિષ્યમાં રાજકુમારી મંદોદરીની જેમ રડવાનો વારો આવશે. પણ તે એ નથી સમજતો કે ભય બતાવીને પ્રેમ ક્યારેય મેળવી શકાતો નથી. જગત જનનીએ તેનો મોહક શબ્દોનો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે હું તો પરમ પુરુષની પ્રકૃતિ છું અને તારા જેવા માટે સ્ત્રી એ માત્ર એક લોખંડની બેડી સમાન છે. આ સંવાદમાં એક ગહન આધ્યાત્મિક સંદેશ છે. જ્યારે દુનિયા આપણને કહે છે કે જો તું સમાજના નિયમોને નહીં માને તો તારો વિનાશ થશે, ત્યારે મંદોદરીની જેમ અડગ રહેવું એ જ સાચો ધર્મ છે. આપણો આત્મા સ્વતંત્ર છે અને બાયાના બંધનોથી મુક્ત રહેવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ.